ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી ગુજરાતની લોકસભા બેઠકના મધ્યસ્થ પ્રદેશ કાર્યાલયને ખુલ્લા મૂક્યા હતા। રાજકોટ લોકસભા 10ની સાંસદીય મતવિસ્તાર મધ્યસ્થ કાર્યાલયનું કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકોમાં ભાજપનો વિજય થશે। ઉપર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબની હસ્તે અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું। એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની 25 લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે। આજે રાજકોટની ખાતે 10 રાજકોટ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા પ્રદેશના યશસ્વી પૂર્વ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ, અમારા રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ, અમારા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા પ્રદેશમાંથી પધારેલા દીપિકાબેન, હું, અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું પ્રસંગ બન્યો છે। સૌ કાર્યકર્તાઓએ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની તમન્ના છે કે 26માંથી 26 સીટ ત્રીજી વખત જીતવાના છીએ, પરંતુ 5 લાખથી વધારે લીડથી જીતવા માટેનો સંકલ્પ સાથે આજે લોકસભા ચૂંટણીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી ચૂક્યા છે। અમે ગુજરાતમાં 17,500 બૂથ માઇનસ હતા સમગ્ર 53,000 બૂથમાંથી। એ બૂથો કેવી રીતે પ્લસ થાય એના માટે એ બૂથની અંદર અમારી પેજ સમિતિ કેવી રીતે વધે, એ બૂથની અંદર કોઈ કાર્યકર્તાઓ કોઈ સમાજ છૂટી ગયો તો એને મળીને એક કાર્યકર્તા એક ઘર સુધી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા વચનો પૂર્ણ કર્યા છે। એટલે એટલું હું કહીશ કે નરેન્દ્ર મોદીની ગેરંટી એટલે કે મોદી ગેરંટીને જે રીતે પરિપૂર્ણ કરી છે મોદી સાહેબે, એ વાત લઈને અમે લોકો સુધી જઈને અમારી લડતનો લક્ષ્ય પૂરો કરીશું। અન્ય પક્ષમાંથી પણ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે આ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાણા છે, તો એ અમારા બળમાં વધારો થશે અને આવી રીતે દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક ક્ષેત્રના લોકોને સાથે જોડી અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એમનું લક્ષ્ય પૂર્ણ કરશે।